દોસ્તો આજે સફાઈનો વારો આવી ગયો છે કારણ કે ગરોળીની બીક હોય ને આમાં ક્યાંક ગરોળી છુપાઈને બેઠી હશે એટલે બેન તો ચડશે નહીં. યસ. ને એમાં ઉપરથી ઓચિંતાની આવે તો ગરોળી એટલે કાગળનો તમે પૂરેપૂરો ઉપયોગ તો કરી જ લેશો ને એને બિચારાને અધમો કરીને જ મૂકશો. ઘરેલું ઉપચાર ને ઘરેલું ટોટકા. ભાઈ તમે જોયું જ કોઈ આના જેવું નંગ તો જરાક કહેજો કોમેન્ટમાં. આને સાચવવાનું કહે છે. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે અમે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એને ઓલમોસ્ટ 3જો દિવસ છે એન્ડ લિટરલી મારી હાલત ખરાબ છે બીકોઝ એડિટિંગ કરવું, વિડીયો શૂટ કરવો, ડેઈલી લાઈફ ચાલુ હોય, રાઈટ. તો જે લોકોને એમ લાગતું હોય ને કે આ ટાઈમ પાસ જ કરે છે તો ભાઈ તમે વધારે નહીં પણ 3 દિવસ ટ્રાય કરો, વિડીયો બનાવો. એમાં તમારે જે સ્ક્રિપ્ટ બનાવવાની, ડેઈલી લાઈફ કરો તો ડેઈલી લાઈફમાં શું દેખાડવું એ નક્કી કરવાનું, શૂટ તમારે કરવાનું, પછી એડિટિંગ કરવાનું, થંબનેલ્સ બનાવવાના, ટાઇટલ બનાવવાનું, અપલોડિંગ કરવાનું, A to Z કરવાનું અને એ તમારી ડેઈલી લાઈફ છે એ મેનેજ કરીને, રાઈટ. તો જે લોકો ક્રિએટર છે એ લોકોને તો ખબર હશે કે આ કેટલું હાર્ડ છે બધું કરવું. તો જે લોકોને એમ લાગતું હોય ને કે ના ના આ તો ટાઈમ પાસ કરે છે ને આમાં શું છે, જરાક કરો યાર, ટ્રાય કરો યાર, બીજું કાંઈ નહીં, ટ્રાય કરો, ખાલી 3 દિવસ ટ્રાય કરો, રાઈટ. એવું લાગ્યું કે કેવું જોઈએ મને એટલે તમને શેર કરું છું. બાકી જે લોકો ક્રિએટર્સ છે અને કોઈ જોતા હોય આ વિડીયો તો ભાઈ તમે મહેનત ચાલુ રાખજો. ખબર જ છે અમને તો થોડોક ટાઈમ થયો રીલ્સ બનાવતા હતા પણ રીલ્સ બનાવી અને પ્રોપર વિડીયો બનાવવા ને એમાં ફેર છે. રીલ્સ છે તમે એક દિવસમાં 5 એકી સાથે કરી શકો પણ ડેઈલી લાઈફ છે દેખાડવી અને ડેઈલી વિડીયો ક્રિએટ કરવા એ ભાઈ થોડુંક અઘરું છે. તો ક્રિએટર્સ લોકો છે એ લોકો માટે સલ્યુટ. અને જે લોકોને એવું લાગતું હોય કે ના આ બહુ ઇઝી છે તો બી માય ગેસ્ટ, રાઈટ, અને ટ્રાય કરો. ચાલો તો આજે અમારી સવાર પડી ગઈ છે અને આઈ ફીલ લાઈક ટોકિંગ તો મેં તમને જરાક શેર કરી દીધું અને હવે આજના ધતિંગ અમે ચાલુ કરશી, રાઈટ. દોસ્તો આજે સફાઈનો વારો આવી ગયો છે. આ ઉપર અભેરાઈ છે ને આખી એ આખી કરવાની છે કારણ કે થોડુંક વ્યવસ્થિત નથી લાગતું અને હવે થોડુંક શૂટિંગ ને બધું ડેઈલી થતું હોય તો સારું ન લાગે એના માટે આજે થોડુંક વ્યવસ્થિત કરી લઈએ. તો ગેસ વોટ એનો વારો મારા ભાગે જ આવ્યો છે કારણ કે ગરોળીની બીક હોય ને આમાં ક્યાંક ગરોળી છુપાઈને બેઠી હશે એટલે બેન તો ચડશે નહીં એટલે મારે જ ચડવું પડશે. છે જ ગરોળી પડવાથી વહી ગઈ છે કે છે એ ખબર નથી હજી. એ હવે જોઈએ, હું મારા પાઠે ભલે પડે પણ એની માથે ના પડવી જોઈએ, નહીં? મને બીક લાગે. ચાલો તો તમને ક્યાં બીક લાગે તમને ગરોળીથી? કા અમે માણસ નથી. બતાવી તમને બીક ના લાગે, અમને લાગે. કેટલો બધો ડૂચો હતો જુઓ ઉપર. આ બધી સફાઈ કરશે ને એમાં ઉપરથી ઓચિંતાની આવે તો ગરોળી. એમ ના કે બીક લાગે. હું અહીંયાથી ટેકરો મારીને ભાગું. ગરોળીની બીકે તો કેટલો ટાઈમ થાય કર્યું નથી ખબર તમને?
થોડુંક એમ ના કરે ને કાંઈ ઠપો થઈ જાય ધૂળનો. પછી તને જ ઉપર ચડાવતી થપામાં. કેલેન્ડર આપો જરા. તો આ શું કરીશ તું આને? અહીંયા પાથરવા વઘારને ઈ ઉડતા હોય ને તો ખરાબ થાય અભિરાજ. એવું હોય હા એટલે બધાના ઘરે આવું જ થતું હશે. બધાય હોય, અહીંયા હોય ને ખાનામાં હોય. તો આ કેલેન્ડર એના માટે છે આ કયા વસ્તુ છે? એટલે કયા વસ્તુ હોય એ આવી રીતના કરવાનું. જવા થોડું દેવાય કે આપણે કેલેન્ડર લીધું હોય તો પૂરો ઉપયોગ તો કરવો ને. આના પૂરા કાગળ છે ને જાડા હોય. એમ હા એટલે બધાના ઘરે આવા ઠીકડા જશે કે ખાલી આપણા ઘરની જ છે આ સ્પેશિયલી? બધાયના ઘરે હોય. જે ગુજરાતી હોય ને દરેકના ઘરે આવી રીતે હોય જ. ને તો આપણે વ્યવસ્થિત કરવા માટે કરી છે, આ તો વધારે ખરાબ લાગે છે. ઈ હજી અહીંયા વ્યવસ્થિત સેટઅપ થશે આ રીતે. આપ જો બે કરવાનું શિયાળ જો બાકી. હા ખાલી આમાં નહીં, આ ઘોડાભાઈ હોય. તો હવે એમાંય કરવાનું છે આના પછી? હે ના આપણે એમાં નથી કરવું, આપણે ખાલી અત્યારે અહીંયા જ કરશું. ઘોડાનું જ્યારે ઈ સાફ કરશે ને ત્યારે. જો આમાં પડી ન જતી. હા આવી રીતે કરીને તો છે ને વઘારને લીધે આ બધું ખરાબ ના થાય. પછી જ્યારે પાછું સાફ કરે ત્યારે આ કાગળ જવા દેવાના. એમ એટલે કાગળનો તમે પૂરેપૂરો ઉપયોગ તો કરી જ લેશો ને? એને વિચાર અધમો કરીને જ મૂકશો. પછી જે થોડા થોડા કદાચ કાગળિયા વધી જાય તો કાચ લઈ સાફ કરવાનું. એ ભાઈ વાપરી લેવાનું. તમે ગમે એટલું ક્લીનર લ્યો કે ગમે એ કરો પણ કાગળથી કાચ સાફ થાય ને એવું એકેયથી ના થાય. એમ અને પછી આમ ઘડી કરવું પડે પેલા. એક અલગ ચેનલ બનાવી દે તારા માટે. ઘરેલું ઉપચાર બધાય. ઘરેલું ઉપચાર ને ઘરેલું ટોટકા. આવી રીતે રાખીને તો કલર નહીં ખરાબ ના થાય. બરાબર ને મિત્રો? એક નવી ચેનલ બનાવી નાખીને ઘરેલું ટોટકા ને ઘરેલું ઉપચાર. એની સ્પેશિયાલિસ્ટ આપણે ખુશ્બુને રાખી દેતી. ખુશ્બુબેન બધાયના ઘરે આવું હશે જ. એટલે તો હું તમારા ઘરે આ મોટું કેલેન્ડર લેવડાવું છું. નકર તો ઓલા નાના નાના લે. એમ નહીં, આ સ્પ્રિંગ નો કઈક ઉપયોગ હશે ને? નહીં, આ વિચારવું જોશે કઈક. એ ક્યાંક ઉપયોગમાં આવતું જશે. નથી આવતું? રાખજો. આ ક્યાં ઉપયોગમાં લેવાની છે? એ આપણે કઈ ટીંગાડવું હોય કે કઈ હોય ને આમાં ક્યાં? આમાં હું ટીંગાડશું? આમ બેવડું કરીને આમ ટીંગાડી દેવાનું. બારે થેલી કે કઈ ટીંગાડવું હોય ને તો આપણે હેન્ડલ રાખીને તો કોક લઈ જાય. આ હોય તો કોઈ ના લઈ જાય. ભાઈ તમે જોયું જ કોઈ આના જેવું નંગ? તો જરા કહેજો કોમેન્ટમાં. આને સાચવવાનું કહે છે, શું કરવાનું આનું મારે? એનાથી છે ને જો આપણે નળ ને કઈ કચરો હલવાઈ ગયો ને તો એમાં ભરાઈને નીકળી ગયો. એમ કેજો ભાઈ તમને કોઈ એવું નંગ બીજું કોઈ તમે જોયું હોય ને તો પૂછો. એ લોકો આગળ કઈક આઈડિયા હશે નવા નવા. નહીં, સ્પ્રિંગ નો ઉપયોગ નથી કરો, કાઢી લે. કઈક વિચારીશ અત્યારે રાખીએ આપણે સ્પ્રિંગ આમાં. પછી ખોવાઈ જાય ને ડાવડી એટલે અત્યારે મને એમાં રાખો, પછી કઈક ગોતીશ. બેવડી થઈ જાય તો પછી કામ નહીં આવે ને? આવશે આવશે. અમે સીધી કરી નાખી. સ્પ્રિંગ એ સીધી થઈ જાય અમારાથી. બહુ કર્યો પણ તો ઓખો ખાલી પાછળ. આનો શું કામ છે? આ કામ આવે આપણને. છાપ ને ક્યારેક કોકનું ગોઠવવું હોય ને તો આમ ગોઠવી દેવાય. કોકને કઈ ગિફ્ટ દેવું હોય તો આમ પેક કરી દઈ દે તો અસર નથી. આ ભાઈ મારા શાળાઓ બધા જે જોતા હોય બાકી છે લગ્નમાં, જલ્દી પૈણો ભાઈ એટલે આ ઘરમાંથી જાય યાર. આજે હાચવીને રાખ્યું છે છાપ માટે. આમાં કોઈને ગિફ્ટ દેવું હોય તો પેક કરે કેવું સરસ લાગે. તમે કે કોને દેવું છે પણ? કોક પૈણે કે કોઈ ઘરે કઈ છોકરું આવે તો દેવા થાય. આ છે ને એને અહીંયા નથી રાખવું, અહીંયા જ રાખવું. આખે આખું ચોખ્ખું જ જોઈ છે. ઉભા રહેવું ચડું. આ એક છે ને એ કાઢી લે અને અહીંયા રાખીને માથે ચડાવી દે. ઓકે.
એમાં જોજો ડિનર સેટ છે તૂટી જાય પડશે તો. આપણા ઘરે અમે કોઈ આવવા જ નથી ડિનર સેટ. કેવડો મોંઘો ડિનર સેટ આવે ખબર? કાઢતા નથી એ વસ્તુ અલગ છે પણ તોય. ફોન ખોપરીની બાજુ આવશે. શું હાલત બનાવી છે મારી આ. ફાઇનલી થોડુંક વ્યવસ્થિત કરી લીધું છે અને આખો ભાગ છે એ ક્લીન કરી નાખ્યો છે. હવે થોડુંક આમ અમારે વિડીયોગ્રાફી કરવી હોય ને તો જરાક માણસ જેવું લાગે નહીં. ચાલો દોસ્તો, આજના વિડીયો માટે આટલું જ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.